નારદજી ભગવાનને પ્રાર્થના કરે. ધ્રુવજી ત્યાંથી મધુવનમાં ગયા અને ત્યાં 6 મહિનાની તપસ્યા કરી. પહેલા મહિનાની તપસ્યાની શરૂઆતમાં 3 દિવસ ભૂખ્યા રહ્યા, પછી ચોથા દિવસે ફલહાર કરે. પાછું 3 દિવસ ભૂખ્યા રહે અને ચોથા દિવસે ફલહાર કરે. કઈ મેર પડ્યો નહીં. બીજા મહિનાની શરૂઆત થઈ, 4 દિવસ ભૂખ્યા રહે, 5મા દિવસે પાણી પીવે. ફલહાર નહીં ભાઈ, તું રોજ કરે છે એટલે નહીં કરતો. 4 દિવસ ઉપવાસ, 5મા દિવસે. એમ કરીને 1 મહિનો કાઢ્યો, બીજો મહિનો કાઢ્યો, ત્રીજો મહિનો આવ્યો. 6 દિવસ સુધી ઉપવાસ કરે અને 7મા દિવસે કંઈક વાયુનો ખોરાક લે. ખાલી વાયુ એટલે પવનના સહારે રહે છે. પાછું 6 દિવસ સુધી ઉપવાસ કરે. એમ કરતા કરતા 5મા મહિનાની શરૂઆત થઈ ત્યારે એમને પોતાના શ્વાસને બ્રહ્મરંધ્રમાં સ્થિત કરી દે છે અને પરમાત્મા શ્રી કૃષ્ણ કન્હૈયાલાલના ધ્યાનમાં બેસી ગયા. શ્વાસોશ્વાસ રોકી દે છે. દેવતા લોકો ગભરાવા લાગ્યા. દુનિયામાં શ્વાસોશ્વાસ લેવામાં બધાને તકલીફ પડવા લાગી, કારણ કે ભગત રાજે પોતાના બ્રહ્મરંધ્રમાં પોતાના પ્રાણને પહોંચાડી દીધા. હવે એ શ્વાસ લેતા નથી એટલે બધાના શ્વાસ બંધ. દેવતા લોકો વ્યાકુલ થઈને ભગવાન પાસે ગયા. ભગવાન કંઈક કરો ને, અમારે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. બધાની એકે સાથે શ્વાસની તકલીફ થઈ ગઈ દેવતાઓને. હવે એ વખતે મનુષ્યો કેમનું હશે એ તો ખ્યાલ ન આવે. ભગવાન કહે ચિંતા કરશો નહીં, મારો ભક્ત ધ્રુવ મને યાદ કરે છે, એટલે હું જઈને હમણાં ધ્રુવને દર્શન આપીશ. એટલે એ મને જોઈને જ્યારે ભાનમાં આવશે અને એના પ્રાણ ચાલુ થશે એટલે તમને બધાને પ્રાણ આવી જશે. ભગવાન ધ્રુવની સામે આવીને જે છબીનું દર્શન અંદરમાં થાય છે, એક પગે પાછા ઊભા છે. અંદરમાં પરમાત્માના દિવ્ય સ્વરૂપની ઝાંખી એમને થઈ રહ્યું છે. એ જ ભગવાન સામે આવીને ઊભા છે. ભક્તને એમ થાય છે કે આને દર્શન કરું કે આને દર્શન કરું. નિરાકાર ભક્તિ દ્વારા, નિરાકાર ઉપાસના દ્વારા, નિરાકારના ધ્યાન દ્વારા જ્યારે સાકારના દર્શન થઈ જાય ત્યારે સમજો જીવનની ધન્યતા આવી ગઈ. ધ્રુવ મહારાજ ભગવાનની સામે જુએ છે. ભાગવતમાં એવું નથી લખેલું હો કે આ ધ્રુવને દર્શન આપવા માટે ભગવાન જાય છે. એવું પણ નથી લખ્યું કે ધ્રુવના દર્શન કરવા જાય છે. એ નથી લખ્યું. એવું લખ્યું છે કે ભગવાન ધ્રુવને જોવા માટે જાય છે. દર્શન કરવા જાય છે એમ નથી, દર્શન આપવા જાય છે એમ પણ નહીં, જોવા માટે જાય છે. તમે જોવા કોને જાઓ? જેના સાથે બહુ લાગણી હોય, પોતાનું પણ હોય, એને જોવા જાઓ. એને જોવા માટે તમે તલપાપર રહો. किसी भी तरह से मुझे एक दीदार हो जाए. ભગવાન જોવા માટે જાય છે. સામે ભગવાન ઊભા છે અને બંને એકબીજાના સામ સામે ઊભા છે. 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક ભગવાન કંઈ બોલતા નથી. ધ્રુવજી પણ કંઈ બોલતા નથી. અડધો કલાક થયો પછી ભગવાન હસ્યા. ભગવાન હસ્યા એટલે થોડી વાર રહીને ધ્રુવજી પણ હસ્યા. ધ્રુવજી હસ્યા એટલે દેવતા લોકો પણ હસ્યા. દેવતા લોકો હસ્યા એટલે પરીક્ષિત મહારાજ બી હસ્યા. અરે સુખદેવજી હસ્યા કથા કરતા કરતા. હવે કથા સાંભળતા સાંભળતા પરીક્ષિતજી પણ હસવા લાગ્યા. હવે સંતો વિચાર કરવા લાગ્યા કે આ બધા કેમ હસે છે? ગાંડા થઈ ગયા. ભગવાન ભક્તના સામે હસે છે, ભક્ત ભગવાનના સામે હસે છે. આ જોઈને દેવતા લોકો ઉપરથી હસે છે. આ જોઈને કથા કરતા કરતા સુખદેવજી હસે છે અને કથા સાંભળતા સાંભળતા પરીક્ષિતજી બી હસે છે. આ હસવાનું કારણ શું? દરેક પોતપોતાને ફૂટપટ્ટીથી માપતા હોય. એક સંતનો ભાવ છે,
ભગવાન એટલા માટે હસ્યા કે હું કોઈને એક સેકન્ડ માટે ધ્યાનમાં પણ આવતો નથી. જોગીઓ જતન કરી કરીને મને મનાવે તો હું ક્ષણવાર માટે પણ પ્રગટ થતો નથી. આની સામે અડધો કલાકથી ઊભો છું અને કંઈ બોલતો નહીં, ચાલતો નહીં, માગતો નહીં, પગે લાગતો નહીં. આ કેવો ભગત કહેવાય? ભગવાન એટલા માટે હસ્યા. તો ભગત શા માટે હસ્યા? ધ્રુવજીને હસવાનું કારણ શું હતું? ધ્રુવજી વિચાર કરવા લાગ્યા કે જો ભગવાન જ મળી ગયા તો હવે કહેવું શું અને કરવું શું? હવે બધું મળી ગયું, હવે કંઈ કરવાનું રહેતું જ નથી. जब आप मिल गए हो तो हमारी जवाबदारी खत्म हो गई. एक भिखारी હતો, રસ્તામાં ભીખ માગી માગીને પોતાનું ગુજરાન જેમ તેમ ચલાવે. એને એમ થયું કે અહીંયાના જે રાજા છે, એક દિવસ રાજાના દરબારમાં જાઉં. દરવાજા ઉપર જાય પણ સિક્યુરિટી ગાર્ડ વાળો જવા ના દે. એક દિવસ બહુ આજીજી કરી, મને એક વખત જા રાજાને કહી દે કે હું બહુ ગરીબ છું, ભિખારી છું, મારી પાસે કાંઈ નથી, જરા દર્શન કરાવી દે મને. એક સિક્યુરિટી ગાર્ડમાં કોઈ પોલીસ વાળો હારો હશે કે આ રોજ રોજ આવીને માથાકૂટ કરે છે, એના કરતા એક દિવસ સાહેબ સાથે મુલાકાત ગોઠવી દો. એટલે મુલાકાત ગોઠવી દીધી અને પેલો હંગાત થતો પાછો કે સાહેબ જોડે બહુ રોકાતો નહીં, જલ્દી પાછો આવજો. રાજાએ પૂછ્યું, એ ભિખારી તું કોણ છે? કે હું કરોડપતિ ભિખારી છું. કરોડપતિ? હમણાં તો તું કહેતો હતો કે બહુ ગરીબ ભિખારી છું ને અહીં કરોડપતિ થઈ ગયો. સાહેબ બહાર એમ કહેતો હતો કે હું તો બહુ ગરીબ છું, બહુ ભિખારી છું, મારી પાસે કંઈ નથી. અહીં તમારા આગળ કરોડપતિ. સાહેબ જુઠ્ઠું બોલે છે, કાઢો એને. કેમ ભાઈ તું બહાર આવું બોલતો હતો? કે હા. પછી અહીંયા કરોડપતિ કહે છે? હા. એનું કારણ? અરે સાહેબ હું ભિખારી ગરીબ તો આ ઝાપાની બહાર હતો, હવે તમારી પાસે હું આવી ગયો અને હજુ હું ગરીબ ભિખારી હોઉં તો તમારી રાજાપણું લાજી જાય. હવે શેનો ભિખારી હું? હવે તો કરોડપતિ છું. અગ્નિ પોતાના તમામ ગુણ લોખંડને આપી દે. લોખંડ તમે અગ્નિમાં મૂકો તો એના તમામ ગુણે આપી દે. તો ધ્રુવજી કંઈ બોલતા નથી. ધ્રુવજી પણ હસવા લાગ્યા. તો દેવતા લોકોને હસવાનું કારણ શું? દેવતા લોકો એટલા માટે હસવા લાગ્યા, ભગવાન સાક્ષાત ભગવાન પ્રસન્ન થઈને સામે આવ્યા છે અને આ કંઈ માગતો નથી. એની જગ્યા હું હોઉં ને તો હમણાં લિસ્ટ આપી દઉં ભગવાનને, 7 પેઢી સુધી ઓછું ન પડે એટલી લાંબી લિસ્ટ આપી દઉં. તો પરીક્ષિતજી શા માટે હસ્યા? સુખદેવજી શા માટે હસ્યા? સુખદેવજી એટલા માટે હસ્યા કે આ ભક્તે પોતાનું સર્વસ્વની પ્રાપ્તિ કરી લીધી છે અને આ ભક્તના બહાને મને પણ પરમાત્માના દિવ્ય દર્શન થાય છે. પરીક્ષિતજી કેમ હસ્યા? પરીક્ષિતજી એટલા માટે હસ્યા, હે ગુરુ મહારાજ તમે મારા ઉપર ખૂબ ખૂબ કૃપા કરી અને શબ્દો દ્વારા તમે ભક્ત અને ભગવાનના મને દર્શન કરાવી દીધા. હવે તો બીજું શું બાકી હોય? મને તો આજે જીવનની ધન્યતા મળી ગઈ. હવે હાથમાં દાડે તક છકાવે એના કરતા 5મા દિવસે જ કરડીને જતો રહે તો કઈ વાંધો નહીં આવે. આ ભાવ છે, એક સંતનો ભાવ, એ મેં તમને કીધું. ભગવાન વિચાર કરવા લાગ્યા. અડધો કલાક થાય છે અને હજી સુધી આ કંઈ બોલતો નથી, ચાલતો નથી. હું ક્યાંય જઉં તો સ્તુતિ થાય, પ્રગટ નથી થતો તો એ મંદિરમાં રોજ સ્તુતિ થાય. ભાઈ પ્રગટ કૃપાલા શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન મોસમ દીન દીન હિત. હું કંઈ બોલતો નથી અને અહીં સાક્ષાત ઉભો છું ને અમારી સ્તુતિ એ કરતો નથી. ધ્રુવ મહારાજ મનોમન કહે છે, પ્રભુ હું ક્યાં બનેલો છું, મને ક્યાં સ્તુતિ આવરે અને સ્તુતિ કરીને તમને મેં આપવાનું. તમે તો એમને મને મળી ગયા છો, હવે મારે કંઈ સ્તુતિ કરવી નથી. પણ ખરેખર બેચારાને કંઈ આવડતું જ નથી. ભગવાનના 4 હાથ છે, એકમાં શંખ, એકમાં ચક્ર, એકમાં ગદા ને એકમાં પદ્મ ધારણ કરે છે. ભગવાન શંખ લઈને અને ધ્રુવજીના ગાલમાં અડાડે છે. ત્યાં તો તમામ શાસ્ત્રોના જ્ઞાતા થઈ ગયા, તમામ જ્ઞાન વિજ્ઞાન એમના અંદર ઉતરી જાય છે અને ભગવાનની દિવ્ય સ્તુતિ કરવા લાગે છે. ધ્રુવજીએ ભગવાનની બહુ સુંદર દિવ્ય સ્તુતિ કરી.
ભગવાન પ્રસન્ન થયા. ભગવાન કહે છે માગો ભક્ત, શું આપું તમને? ભગવાન તમે બધું મને આપી દીધું, હવે મારે કઈ શું જોઈતું જ નથી. તમારું ભજન કરું, સત્સંગમાં મન મારું લાગેલું રહે, મારું મન બીજે ક્યાંય ન જાય એવા મને આશીર્વાદ આપો. સત્સંગની ઉપાસના માગી. ભગવાન વિચાર કરવા લાગ્યા. અત્યારે ભક્તિ માગે છે, સત્સંગ માગે છે, મારા ચરણોમાં પ્રેમ માગે છે, પણ અહીંયા આવ્યો શા માટે? અહીંયા આવવાનું કારણ શું હતું? બાપની ગાદીમાં બેહવું તું એટલા માટે તો આ તપ કરવા આવ્યો. કંઈક ના કંઈક મનમાં ઈચ્છા છે. ભગવાન વિચાર કરે છે કે ભક્તની કોઈ ઈચ્છા બાકી રહી જાય, કઈ ભોગ બાકી રહી જાય અને જો એ મળે તો એને પાછો ફરીથી જન્મ લેવું પડે. તમે જાણતા હશો જગન્નાથપુરી આમાંથી ઘણા ભક્તો આવ્યા હતા અમારી રામકથામાં. જગન્નાથપુરીમાં ભગવાન 10 દિવસ બીમાર રહે છે દર વર્ષે. આપ તો જાણતે હૈ. ભગવાન બીમાર શું કામ રહે? ભગવાનને થાર નથી ધરાવતા ત્યાં. ભગવાનને દવાની ગોળીઓને ઇન્જેક્શન ભોગ ધરાવે છે. શા માટે? ભગવાન પોતાના ભક્તને, ભગવાનના સાચા ભક્ત હતા, એ બહુ બીમાર થઈ ગયા. એના સગા સંબંધી બધા એને છોડીને જતા રહ્યા. પછી ભગવાનને એમ થયું મારું નામ લઈ લઈને એમને જીવન ખર્ચી દીધું છે, હવે મારે એને અંત સમયે જવું જોઈએ મળવા માટે. સુંદર સુંદર મીઠી મીઠી બાતો ભગવાન કરવા લાગ્યા. ભક્ત તો હતા જ. ભક્તને ખ્યાલ આવી ગયો કે મારા દીકરા, મારી પત્ની, મારા સગા બધા મને આ ગંદકીમાં મૂકીને જતા રહ્યા અને આ નાનો 7 વર્ષનો છોકરો, દીકરા તારું નામ શું? કે મારું નામ જ નથી. અરે 7 વર્ષે નામ હોય, તલાટી તો 5 કદાચ મહિના 2 મહિના ખેંચે, 7 વર્ષ સુધી ન ખેંચે. તારું નામ શું? કે અમારે ગમે તે નામ લઈને કોઈ બોલાવે તો વાંધો નહીં, ગમે તે નામથી બોલાવો ને તો હું આવી જાઉં. હે, આ તો મારો કન્હૈયો છે, તમે મારા ભગવાન છો, હું ઓળખી ગયો તમને. ભગવાન આ દુઃખમાં હું છું, તમે ખબર કાઢવા આવ્યા, એના કરતા મને ધામમાં પહોંચાડી દીધા હોત તો તમારે આ નરકમાં આવવું તો ન પડે ને. તમે સક્ષમ છો, મારી દુઃખ દૂર કરી દો. ભગવાન કહે તો હું 1 મિનિટમાં દુઃખ દૂર કરી શકું છું, પણ શું? જો અત્યારે હું દુઃખ દૂર કરી દઉં અને તમને મૃત્યુ આપી દઉં તો આ 10 દિવસનું ભોગ ભોગવવા માટે તમારે પુનર્જન્મ લેવું પડશે. મેં ગઈકાલે તમને કહ્યું હતું એમ 1000 બીંછી ભેગી થઈને કરડે અને જે વેદના થાય એટલી વેદના જ્યારે માના પેટમાંથી બાળક બહાર આવે ત્યારે એટલી વેદના થાય છે. અને બીજું બધું જે ગઈકાલે વર્ણન કર્યું તે સમજી લેજો. આટલું બધું દુઃખ, પુનરપી જન્મમ, દુનિયામાં મોટામાં મોટું દુઃખ જ આ છે. પુનરપી જન્મમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે છે. આમાંથી ત્રાણ મેળવવા માટે હું અને તમે પ્રયાસ કરીએ છીએ ને કરવું જોઈએ. તો ભક્ત ભગવાનને ફરિયાદ કરે છે, ભગવાન આ લઈ લ્યો, હવે મને સહન થતું નથી. ભગવાન વિચાર કરવા લાગ્યા અને ભગવાન એ બીમારી ઉછીના લઈ લે છે ભક્ત જોડે. અને એટલા માટે આજે પણ જગન્નાથ ભગવાન કાયમ 10 દિવસ દર વર્ષે એ દિવસો દરમિયાન ભગવાન બીમાર હોય છે. ભગવાનના દર્શન નથી થતા, ભગવાનને ભોગ ધરાવે તો એમાં દવા ને ગોળીઓ ભોગ ધરાવે છે. બોલો જગન્નાથ ભગવાન કી જય. આ છે ભગવાનની લીલા. ધ્રુવજીએ માગણી કરી કે મને કંઈ નહીં જોઈએ, મને ભક્તિ જોઈએ. મને ભક્તિ ક્યાંથી મળે? સત્સંગ સી તો મને સત્સંગ મળે. ભક્તિ સત્સંગ વગર ઠરે નહીં. જીવનમાં નિત્ય સત્સંગ કરવું જરૂરી છે. ભગવાન કહે છે તમારી ઈચ્છા હતી પિતાના ખોરામાં બેસવું છે, રાજગાદીની વાસના અધૂરી ન રહી જાય, એટલે હવે તમે અહીંયાથી તમારા ઘરે પાછા જાઓ. અરે મહારાજ, ઘરે પાછું કેમ જાઓ? જવું પડશે. ભગવાનની આજ્ઞા થઈ અને ધ્રુવજી ઘર તરફ જવા લાગ્યા. ધ્રુવજી કહે છે પ્રભુ ઘરે જાઉં તો ખરો, પણ મારા પિતાજી તો મને બોલાવશે નહીં અને મારી માં તો મને જોઈને મને જેને પિતાના ખોરામાં બેસવા ન દીધી એ હવે મને સ્વીકાર કરશે?
જા પર કૃપા રામ કી હોઈ, તા પર કૃપા કરે સબ કોઈ, જાઓ તો ખરા. ખબર પડી ઉત્તાનપાદ રાજાને કે મારો દીકરો તપ કરી અને ભગવાનની પ્રાપ્તિ કરીને આવે છે. સામયું કરવા માટે સાજ બાજ લઈને બધી તૈયારીઓ કરીને સામયું કરવા માટે ગયા. દીકરા, જેના ઘરમાં એક ભક્ત પાકે એના 21 પેઢીના ઉદ્ધાર થાય. 7 માતા પક્ષ, માતા પિતાના પક્ષના 7, મોસારના 7 અને સાસરીના 7, 21 કુલનો ઉદ્ધાર થાય. ધ્રુવજી મહારાજના પિતાજી ની બુદ્ધિ ભગવાનની કૃપાથી સુધારો થયો છે. સામયું કરીને ઘરે બોલાયા. દીકરા, હવે મારું જીવન એમને એમ જતું રહ્યું છે. હવે મારી ઈચ્છા એમ છે કે તું સિંહાસન ઉપર બેસી જા અને મારે જંગલમાં જઈને ભજન કરવું છે. ધ્રુવજી રાજા થયા. ધ્રુવજી બીમાતા સુરુચિને પહેલા પ્રણામ કર્યા અને પછી સુનીતિને પ્રણામ કર્યા. સુરુચિનો આભાર વ્યક્ત કરે છે. માં, તારા કઠોર શબ્દની મારામાં અસર થઈ અને મને ભગવાનની પ્રાપ્તિ થઈ. પોતાની માને પગે લાગી હોય જ્યારે ધ્રુવજી, ત્યારે તમે વિચાર કરો એ સુનીતિ, સુંદર નીતિનું આચરણ કરવા વાળી માતાના હૃદયની કેટલી ટાઢક થઈ હશે. દીકરા, હા માં, તારી જેવી માતા તો ભગવાન બધાને આપે. મારા શરીરની અંદરથી, મારા આ પંચ ભૌતિક શરીરના અંદરથી કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ બધાને દૂર ભગાવી અને આટલી નાની ઉંમરમાં મને ભગવત પ્રાપ્તિ થઈ હોય તો હે માં, તારા આશીર્વાદ વિના આ શક્ય ન હતું. તારા આશીર્વાદથી. આપના વચ્ચે પરમ પૂજ્ય શ્રી કન્હૈયાલાલ પંડ્યાજી મહારાજ પહેલા દિવસે ભી આશીર્વચનમાં પધાર્યા હતા અને આજે પણ મારા ઉપર ખૂબ ખૂબ કૃપા કરીને એમનો મારા ઉપર ખૂબ ખૂબ ભાવ છે. એ ભાવનો હું બદલો વારી શકું એ મારામાં સામર્થ્ય નથી. એ પોતે એટલા વિદ્વાન હોવા છતાં અહીં કથા સાંભળવા નથી આવતા, પણ અહીંયા આવીને મારા ઉત્સાહ વધારવા માટે આવે છે. પૂજ્ય પંડ્યાજી માટે ખૂબ જોરદાર તાળીઓથી આપ બધા સ્વાગત કરશો. ગુરુ મહારાજના આશીર્વાદથી આપણે દરરોજ કથા પ્રારંભ કરીએ છીએ. લાંગનજ રામજી મંદિરના મહારાજ, કડા રામજી મંદિરના મહારાજ શ્રી વાસુદેવદાસજી અને શ્રી હરેરામદાસજી, શ્રી ભરતદાસજી મહારાજ પધાર્યા છે. તો આપણે કથાના યજમાન, કદાચ સંતોને પણ એમના આશ્રમમાં, એમના જીવનમાં અનેક પ્રકારની સેવાઓ હોય, કોઈને કદાચ સમયથી પહેલા જવાની ઈચ્છા થાય એ પહેલા આપણે યજમાનને દિલીપને બોલાવીએ અને સર્વે સંતોનું એ સ્વાગત કરે. તે પછી પાછા કથાક્રમમાં પ્રવેશ કરશો. હવે શ્રી વાસુદેવદાસજી મહારાજ લાંગરજનું સ્વાગત તિલક કરી, પુષ્પહાર પહેરાવી અને સાલ ઓઢાડીને એમનું સ્વાગત. ચલો હંસાબેન, તમે ચાદર ઓઢાડી દો અને સોનલબેન, તમે મહારાજને જે દાન દક્ષિણા આપવી હોય આપી દો. કડા વિસનગર તાલુકામાં કડા ગામ છે. જે અંબાજી જતા હોય, ગયા હોય એને ખ્યાલ હશે, પહેલા કડા આવે પછી વિસનગર આવે. કડા રામજી મંદિરના મહારાજ નું તિલક કરી, ફૂલહાર પહેરાવી દિલીપ સ્વાગત કરશે. હંસાબેન ચાદર ઓઢાડશે અને સોનલબેન કવર અર્પણ કરશે. આગળથી આવો, આગળથી આવો, આગળથી આ ભાઈ. એક જણાએ પ્રશ્ન કરેલો, હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાની રે. બાપુ, મારી લાજ ભગવાન કેમ રાખતા નથી? અમારી તો આબરૂ બારે ઘડીએ, સમાજમાં લોકો બારે ઘડીએ અમારી આબરૂ કાઢી નાખે છે. બોલો, તો
તો હા, અમે તો બહુ ભગવાનનું ભજન કરીએ છીએ. એમ તો લખ્યું છે કે ભગવાનનું કથા જે ગાય એનું કલ્યાણ થાય, પણ મારું ક્યાં કલ્યાણ થાય છે? દરેકમાં એક શરત લાગેલું છે. શરત છે. આ પહેલી લીટી છે ને, બહુ સરસ છે. આ જાહેરાત છે, મોટી અક્ષરમાં, મોટા અક્ષર છે નહીં. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી, પણ એ કયા, કોણ એ ભજવા વાળો કોણ? જેની સુરતા સાવરિયાની સાથ વધે વેદવાની રે. જેની સુરતા સાવરિયાની સાથ વધે વેદવાની. આ શરત મારી નાખે, આ શરત મારી નાખે છે. અત્યારે આપણે કથામાં છીએ પણ મન કથામાં નથી. કથામાં બેઠા હોય પણ મન ક્યાંય હોય. સુરત ધ્રુવ મહારાજ ભગવાનમાં એકાકાર થઈ ગયા. તનની સુધી નથી, કોઈ શુદ્ધ નથી તનની. ત્યારે સાંવરિયાની લાજ બચાવવા માટે આવે. ક્યાં ક્યાં નથી દોડ્યો એ. નરસિંહ મહેતા માટે તો 52 વખત. જુનાગઢમાં કથા હતી ત્યારે ખૂબ વિગતવાર ચર્ચા થઈ. ભગત લોકો કંટાળી ગયા હતા, કહે કે બાપુ બધું નરસિંહ મહેતાનું જ લાવે છે. હવે 52 કાર્યના 52 દાખલો આપો, અમારી કથા પૂરી થઈ જાય. હું લિસ્ટ બનાવીને જ ગયો તો. હા, ધ્રુવજી રાજા થયા. માણસને બગડવા માટેના 4 સાધન. માણસને બગડવા માટેના 4 સાધન. રૂપ. બહુ રૂપાળા માણસ હોય ને એ પણ બહુ ભૂલ કરે, બહુ ઘમંડી થઈ જાય. ઘણું બધું આવી ગયું, બધું બાકીના બધું પોતાના તરફથી ઉમેરીને પાછળ એમાં પૂરું કરજો. સૌથી પહેલું કારણ બગડવા માટેનો રૂપ. બીજા નંબરમાં આવે જવાની. યુવાવસ્થા 99% બગાડી નાખે છે માણસને. પદ. હોદ્દો મળી જાય ને, પદ મળે એટલે મદ આવી જાય. અને પૈસા. બહુ પૈસા હોય ને એ માણસ ભી સદુપયોગ ઓછું કરતા હોય, દુરુપયોગ વધારે કરતા હોય. હમણાં તમે અહીંયા ફાળો નાખો કે અમારે ગૌશાળા કરવી છે, કોઈ 1100 રૂપિયા લખાવવા તૈયાર ના થાય. પણ અહીંયા તમે આવીને એમ ફાળા લખાવો કે અહીંયા ઋતિક રોશનને બોલાવાના છે છેલ્લા દિવસે, બોલો, ઊભા થઈ જઈને ફ્લેટમાંથી નીચે ઉતરીને 21,000 લખાવશે. પદ, રૂપ, જવાની અને પૈસા, આ 4 ના લીધે માણસ બગડે છે, બેફામ થઈ જાય છે. ઉત્તમ બેફામ બન્યો. અને અધિકાર વગર યક્ષો સાથે લડાઈ કરી. યક્ષો સમજાવે છે કે આ કુબેર ભંડારીના તમે બગીચામાં આવી ગયા છો, ખોટા આવી ગયા છો, આ અહીંયા તમારે ન આવાય ને આમાં તમે તોડફોડ કરો છો, એ બધું ખોટું છે. એ ગાંઠે નહીં, ધ્રુવના ભાઈ છે ને એમ ગાંઠે નહીં કોઈ. લડાઈ થઈને યક્ષો ભેગા થઈને અને ઉત્તમને મારી નાખ્યા. ઉત્તમનો વધ થયો અને ધ્રુવજીને ખબર પડી અને ધ્રુવજી હાથમાં હથિયાર લઈને અને લડવા મેદાનમાં આવી ગયા અને હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં યક્ષોને મારવા લાગ્યા. દેવતાઓ વિચાર કરવા લાગ્યા કે આ ધ્રુવજી મહારાજને તો કોણ રોકી શકે? ભગવત કૃપા પ્રાપ્ત છે, આ તો જે કરે એ થાય. પછી ત્યાં મનુ મહારાજને બોલાવવામાં આવે છે. એ મનુ મહારાજ કોણ છે? ધ્રુવજીના દાદા. મનુ મહારાજ ત્યાંથી આવે છે અને મનુ મહારાજ સમજાવે છે, બેટા તારા ઉપર તો ભગવાનની કેટલી કૃપા છે. ભગવાન તને સાક્ષાત દર્શન આપે નાની ઉંમરમાં, 5 વર્ષની ઉંમરમાં તને ભગવાન દર્શન આપીને કૃતાર્થ કર્યા હોય, તું તો સંતોના સંત મહાસંત કહેવાય. અને સંતને આવું બધું ન શોભે. તું જે તારા ભાઈના ઉપરારા લઈને લડવા આવ્યો છે એ તારો ભાઈ આતતાઈ થઈ ગયો હતો. બેટા, અરે દાદા તમે કહો છો પણ ગમે તે મારો ભાઈ કહેવાય ને, અને ભાઈ માટે ભાઈનું લોહી ઉકળવું જોઈએ.
આ દુનિયામાં આયા હૈ સો જાયેંગે, રાજા રંગ ફકીર, એક સિંહાસન ચઢ ચલે એક બધે જંજીર. બધાને જવું જ પડે છે, કોઈ બહાને કોઈ બહાને. જેના મોત જે બહાને લખેલું હશે એના પૂર્વ જન્મોના કર્મના આધારે એ પ્રમાણે એનું મૃત્યુ તો થશે, બધાને મરવું પડે છે. આ લોકનું નામ છે મૃત્યુ લોક. અહીંયા જે આવે કોઈ બચીને જાય નહીં, બધાને મરીને જ જવું પડે. મૃત્યુનો સ્વીકાર ફરજિયાત છે. સંતોના જે સ્વભાવ છે, સંતોના સ્વભાવ કેવા હોય? સાધુ કોને કહીએ? કે જે બગડેલું કામ સુધારી દે એનું નામ સાધુ કહીએ. અમારા પૂજ્ય પંડ્યાજી મહારાજ ઘણી વખત કહેતા હોય સત્સંગના માધ્યમથી, સંત કોને કહેવું? જેના સતનો અંત નથી તેને સંત કહેવું. જેને જોયાથી, જેના દર્શન કરવાથી, જેના સ્પર્શ કરવાથી આપણને શાંતિ મળે, શાંતિ પમાડે તેને સંત કહીએ. જટા વધારેલી હોય, મોટા મોટા તિલક કરેલા હોય, ભગવા કપડા પહેરેલા હોય, આ સાધુના ગણવેશ છે. એ પૂજનીય છે, વંદનીય છે. ખાલી વેશને પણ પગે લાગવું પડે, પણ એની સાથે સાથે જો એના ભીતરમાં સંતપણું ન હોય તો લોકોમાં ભલે પૂજાય પણ ભગવાનના રાજમાં એમને કોઈ ફાયદો થતો નથી. કારણ ભગવાન ભાવ જોઈએ છે અને સેવા જોઈએ છે. તું સંત છે અને સંતને આવું શોભે નહીં. એક દાખલો આપે છે કે એક સંતજી હતા, નદીમાં સ્નાન કરવા ગયા અને ત્યાં એક તનાતી એક બીંછી આવી. સંતજીને એમ થયું કે હમણાં આ થોડી વારમાં ડૂબી જશે, મરી જશે. એક જીવ મારા નજર સામે મરી જશે અને નજર સમક્ષ કોઈ મરી જાય તો એ પણ પાપ લાગે. સંત ગયા અને એ બીંછીને જ્યાં પકડવા જાય તો બીંછુનો સ્વભાવ ફટ ડંખ મારે અને એ ડંખ મારે અને એટલી બધી વેદના આપે કે તરત હાથમાંથી એ બીંછી છૂટી જાય. પછી પાણીમાં તણાબા લાગે. મિનિટ થાય અને પછી પાછા સંતજી એને અડવા માટે જાય, પકડવા જાય. બાજુમાં એક ભાઈ બહુ ભણેલો ગણેલો હતો, એ સ્નાન કરતો હતો. કે હે મહાત્મા, ગાંડા થઈ ગયા છો? અક્કલ વકલ છે કઈ? કેમ ભાઈ? મારું એમ કહેવું છે કે તમે સાધુ થઈ ગયા, તમને એટલી ખબર નહીં પડતી કે આ બીંછીનો સ્વભાવ છે એ ડંખ માર્યા વગર રહે જ નહીં. તમે બારંબાર પ્રયાસ કરો છો, તમે સાધુ છો કે મૂરખ? ત્યારે સંતના આંખમાં આંસુ આવી ગયા. ભાઈ, તારે જે કહેવું હોય કહ. આ 1.5 આંગરની, 1.5 આંગર એ બધું બધાર કહેવાય. આ 1.5 ઇંચની બીંછી એનું સ્વભાવ ન છોડે અને કદાચ એકાદ ડંખ મારે, એ તો કુદરતે એને આપેલું સ્વભાવ છે. એકાદ ડંખ મારે એમાં હું મરી તો નથી ગયો, સેજ વેદના થઈ, પણ સંતનો સ્વભાવ છે એ કોઈને ડૂબવા ન દે, એ ડૂબવાવાળાને તારે. અને જો સંત પોતાનું સ્વભાવ ચૂકી જાય તો કાલે સંતના વેશને જોઈને કોણ જય સિયારામ કહે? એનો સ્વભાવ છે ડંખ મારે અને મારો સ્વભાવ છે ડૂબતાને તારવા. બસ હું મારો સ્વભાવ છોડતો નથી, મારું સંતપણા ગુમાવતો નથી. ધ્રુવ મહારાજ, તમે સંત છો, તમને આ ન શોભે. બહુ સમજાવ્યા. તમે વિચાર કરો, ધ્રુવને સાક્ષાત ભગવાન દર્શન આપીને ગયા છે, અક્કલ આપીને ગયા છે, બુદ્ધિ આપીને ગયા છે, જ્ઞાન વિજ્ઞાનથી ભરપૂર બનાવીને ગયા છે. ભગવાનના દર્શન થયા પણ એમને કોઈ દિવસે સત્સંગ કર્યો નથી ને, અથવા તો અધૂરો બધૂરો ક્યાંક થોડી વાર મુલાકાત થઈ એ જ ને નારદજીની. બાકી સત્સંગ નથી કર્યો, ક્યાંક ભાગવત કથા સાંભળવા ગયા નથી. એટલે આ સ્વભાવ અને જીવ પોતાના સ્વરૂપને ઓળખી ન શક્યો અને પોતાના સ્વરૂપને ઓળખ્યા વગર એમને દુનિયામાં મારા મારીને પાપોના કામ શરૂ કર્યા. ધ્રુવ મહારાજ હવે દરેક, મેં તમને પહેલા જ કીધું કે જે આવે એ બધાને જવું પડે. સ્વર્ગમાંથી વિમાન આવે છે ભગવાનના પારખદો અને ધ્રુવજીને કહે છે આ વિમાનમાં બેસીને ચાલો. ત્યાં એક દેવી આવી અને એ દેવી કહે છે મહારાજ, તમે ભગવાનના ધામમાં ન જઈ શકો, મને સ્પર્શ કરશો તો જ તમને ભગવાનના ધામમાં જવા મળશે. તું કોણ છે? કે હું છું મૃત્યુ દેવી અને આ લોક છે ને એ મારું જ છે. આ મૃત્યુ લોક છે મારા નામથી, હું મૃત્યુ દેવી છે. અહીંયા જે આવે એને મૃત્યુને સ્વીકાર કરવું જ પડે.
એક કામ કરો, માથું ઝુકાવો. મૃત્યુદેવી માથું ઝુકાવે છે અને એના માથા ઉપર પગ મૂકી અને વિમાનમાં બેસીને ધ્રુવ મહારાજ ધ્રુવપદ પ્રાપ્ત કરી લે છે. રે મન પ્રતિ શ્વાસ પુકાર યહી જય રામ હરે ઘન શ્યામ હરે. રે મન પ્રતિ प्रति श्वास पुकार यही जय राम हरे घन श्याम हरे. घन श्याम हरे घन श्याम हरे घन श्याम श्वास पुकार यही जय राम हरे घन श्याम हरे. जय राम हरे घन श्याम हरे. जय श्याम हरे. जय राम हरे घन 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 श्याम हरे. मन प्रति श्वास पुकार यही जय राम हरे घन श्याम हरे. जय राम हरे घन श्याम हरे. हे राम हरे घन श्याम. जय राम हरे घन श्याम हरे. 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 मन प्रति श्वास पुकार यही जय राम हरे घन श्याम हरे. हे मन प्रति श्वास पुकार यही हे राम हरे घन श्याम हरे. मन प्रति श्वास पुकार यही जय राम हरे घन श्याम हरे. हे मन प्रति श्वास पुकार यही हे राम हरे घन श्याम हरे. बोल जल्दी. भाई रेकॉर्डिंग करजो हो आनु. बोल जय सियाराम सीताराम. આમાં શું બોલવાનું બેટા? ઢોલ વગાડે. હા આમાં બોલ. આમાં કઈ ઢોલ વગાડ. है भाई ढोल बजाए आ नाच से. અહીં આબુ એટલું સહેલું નહીં હો.
તમારામાં કોઈની આબુ હોય તો હો વખત વિચારવું પડે. કાં તો બાપુ દાંત કાઢ, હાંક કાઢ, કાં તો પછી હંસાબેન આમ કરીને જોવા કે આ ક્યાં આવી ગયા બોલાયા વગર. નહીં, અહીં આબુ એટલે કાઠું કામ છે એમ. અને આ છોકરો વગર પરમિશને આવી જાય છે. પાછું કહે છે માઇકમાં જય સીતારામ બોલું છું, તું ઢોલ વગાડ. એમ બાપુ ગાય છે ને આ બગાડે છે, તો હું ગાઉં એમ બગાડવું જોઈએ એમ. ચલો, ભગવાનની કૃપા. બહુ પહેલા એક વખત મોરારી બાપુની સપ્તાહમાં મેં જોયું હતું. એમના દીકરા હોય કે જે હોય, કોઈ બાળક તે આવી રીતે આવીને ચૂપચાપ બેસી જાય અને મોરારી બાપુને જોયું કે આમ ઉધરસ ખાવા જાય એટલે પેલો સીતારામ સીતારામ ચાલુ કરી દે. આજે મને એ દૃશ્ય યાદ આવી ગયું. આ બાલક ભગવાન છે. આ તો ધ્રુવ કરતા એ સદભાગી કહેવાય. એને કોઈ રોકનાર જ નહીં. જે ગાદી ઉપર ઈચ્છા થઈ આવી ગયો. તો ધ્રુવ મહારાજ ભગવાનના ધામમાં ગયા પછી અંગ રાજા થયા. અંગ ઘણા દિવસ રાજ કર્યા પછી એમના દીકરા બેનને ગાદીએ બેસાડીને એ પણ ભગવત ભજનમાં લાગી ગયા. વેન મેં તમને પહેલા કીધું એમ કે બધાને બધું પચે નહીં. રાજગાદી મળ્યા પછી એ પણ બેફામ થયા. સંતો સમજાવ્યા જાય તો સંતોને અપમાન કરે. જે દિવસે સંત, સદગુરુ, શાસ્ત્ર અને સંગત આ બાતમાં ધ્યાન ન લાગે ત્યારે સમજો કે હવે કલ્યાણ થવાનું નથી. સંતોએ સમજાયા પણ બધાનું અપમાન કર્યું. તમે કોઈને માનો કેમ ન માનો, પણ અમારા સંતોની એક ભાષા છે. કોઈ તમારા ઘરે આવે તો એક પણ રૂપિયા ખર્ચ્યા વગર મોઢેથી હસીને એમ તમે કહે આવો. અમારા સંતોમાં આ ચાલે છે. આવો, બેઠો, પીઓ પાણી. ત્યાં સુધી એક રૂપિયાનો એ ખર્ચો નહીં. પણ ઘણા લોકોનું મોઢું ચડી જાય કે આ ક્યાંથી આવી ગયો. આ ભગત બહુ સરસ ભજન ગાય પણ અત્યારે ટાઈમ નથી. કોક કાલવાલ સેટિંગ કરી આપીશું. આવકારો મીઠો, પછી સેટિંગ કરીશું. હવે વેનને કોઈ દીકરો નથી. સંતના શ્રાપથી એનું મૃત્યુ થયું. પછી એની ઘરવાળી કરગરવાઈ, મહારાજ અમારું વંશ કેમ કરીને ચાલશે? સંતો કહે તો અમે ખ્યાલ રાખ્યા જ નહીં. પછી એના શરીરને મથવામાં આવ્યું અને એને શરીરને મથીને અને એમાંથી એક દિવ્ય વિભૂતિ પ્રગટ કરવામાં આવી છે અને એ વિભૂતિનું નામ છે પૃથુજી મહારાજ. અને પૃથુજી એ ભગવાનના અવતાર છે. જે 24 અવતારની કથા આવે એમાં પૃથુ પણ ભગવાનના અવતાર છે. મેરે પ્યારે એક બાત ખાસ ખ્યાલ રાખજો. ટૂંકો રસ્તો અપનાવતા પહેલા મારી આ વાત, આ પ્રસંગ યાદ રાખજો. હું નથી કહેતો. દંડી બાપુએ કીધું તું એવું જરાય મનમાં ન લાવશો. અહીંયા કોઈ દંડી બાપુ નથી. અહીંયા ફક્ત એક વ્યાસપીઠ પર બેઠેલો એક વક્તા છું. અહીંયા કોઈનો દંડી બાપુ હું નથી. અહીંયાથી ઉતરી જાઉં પછી તમારો દીકરો, તમારે જે તમે ભાવ મારી સાથે રાખો એ ભાવ સાચવવાનો હું પ્રયાસ કરીશ. પણ અહીંયાથી જે કહેવાતું હશે એ કહેવામાં હું તમારી પરમિશન લીધા વગર જ અધિકાર લઈ લઉં છું. આ ખાસ વાત યાદ રાખજો કથામાંથી. બીજી કોઈ વાત ભૂલી જવાય તો વાંધો નહીં, પણ આ ખાસમાં ખાસ વાત યાદ રાખજો. મા બાપ જે પણ કંઈ કામ કરે છે એના દીકરાને એનું સારું ખોટું પરિણામ ભોગવવું પડે છે. અને ઉત્તર ભારતમાં એક કહાવત છે, બાઢે પુત્ર પિતા કે ધર્મે, ખેતી ઉપજે અપને કર્મે. ખેતીમાં તમે જેટલું નાખશો એટલું સારું થશે. અને માતા પિતાના પુણ્ય ન હોય તો છોકરા સુખી ન થઈ શકે. ઘણી વખત આપને કહેવું પડે છે કે મારા ને તમારા બાપ દાદાઓ મહેનત કરીને અને નીતિથી જીવીને ગયા તો આજે એના પરિણામ સ્વરૂપે હું અને તમે સુખી છીએ. પોતાના પિતૃઓ માટે એક વખત તાળી પાડજો. બહુ દુઃખ. તમે એક સામાન્ય દાખલો આપો.
જેના જેના મા બાપ દુઃખ બેઠીને અને એકાદ બીઘો રાખીને ગયા એ અત્યારે કેટલા સુખી છે, અને જેના મા બાપ શોખ મોજમાં બધું પતાઈને ગયા એના સંતાનને આજે કોઈ છોકરી નથી આપતું. લ્યો, પૂછે છે કે 2 વીઘા છે? અને પટેલોમાં એવું નથી પૂછતા. પટેલોમાં તો પૂછે છે તમારા ઘરના કોઈ અમેરિકા રહે છે? હંસાબેન ચિંતા કરતા હતા બાપુ અમારે ક્યાં કોઈ અમેરિકા રહે છે. લ્યો, હવે પૃથુલ માટે અત્યારથી નક્કી થઈ જશે, અને દિલીપ માટે 20 વર્ષે પણ હોદવા પડતા હતા. જય સિયારામ કહો, આજે બોલ્યા નહીં કોઈ. હા, બધા સાથે બોલો, બહુ સરસ લાગશે. જય સિયારામ. આજ વસ્તુ અહીંયા છે. રાજા બેનના પાપના કારણે પૃથુના રાજ્યમાં સુખ શાંતિ નથી. લોકો 1.5 કિલો વાવી આવે ને તો 1.5 મણની અપેક્ષા રાખે, પણ અહીંયા તો કિલોએ વધતું નથી. દુષ્કાળ પડે છે. દુષ્કાળ પડે છે એટલે પૃથુ રાજા તપ કરે છે અને પૃથ્વી પાસે યાચના કરે છે, માતાજી તમે રાજી થાઓ. પૃથ્વી સાંભળવા તૈયાર નથી. ત્યારે રાજાને ક્રોધ ચડ્યો છે અને પૃથ્વીને મારવા માટે દોડ્યા. ત્યારે પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી લે છે. ગાયનું રૂપ ધારણ કરે એટલે મારી ન શકાય. ગાય અવધ્ય છે. ગાય ઉપર જે તેજાબ છાંટે છે ને, સમજો એના કુલ ખાનદાનમાં સત્યાનાશ થવાની તૈયારી હશે. હું એક વખત મને પણ ઈચ્છા થઈ કે હું પણ એકાદ ગાયની સેવા કરું. બોરીસના ગામના રજનીકાંત મહારાજ મને ગાય આપી. હું એ લઈ ગયો. કોકના ખેતરમાંથી ઘાસ કાપી લાવું, કોક છોકરાને 10 રૂપિયા આપું. પછી ગામમાં લોકોને ખબર પડી તો અમુક લોકો આવીને ચારા આપી જાય. અમારા ઝુલાસનથી મગુજી ડાભી સાહેબ ટ્રેક્ટરમાં ભરીને દૂર મોકલાવે. ચાલુ રાખ્યો ગૌશાલા. પછી તો કથામાં બહાર જવું પડે. ગાયની સેવા બરાબર થાય નહીં. એક દિવસ ગાય છૂટી ગઈ, ક્યારની બાંધેલી હતી. એ છૂટી તે આજુબાજુમાં ખૂબ નુકસાન કરી. તો હું હતો નહીં. ગાય જલ્દી પકડ હાથમાં ન આવે, કેટલાય દિવસે છૂટેલી ને. અને કોકે ગાય માતા ઉપર ખોટી વસ્તુ નાખી દીધી, ક્યાં એનું નામ લો. પછી હું દુઃખી થયો અને ભરતદાસજી મહારાજને કીધું કે મહારાજ હવે મારે ગાય રાખવી નથી, પણ આ ગાય માતા જે છે ને એમને સારી જગ્યા ક્યાંક પહોંચાડો. પછી ભરતદાસજીએ મારા ઉપર કૃપા કરી અને આ હિંમતનગર બાજુ કોક ગામ છે ત્યાં મૂકી આયા. કયા ગામ? મૂનપુર. 2 મહિના પછી ઈચ્છા થઈ કે જોઈ તો આવું ગાય માતા રાજી છે કે નહીં. પાછું ગાડી લઈને ભરતદાસજીના આશ્રમે ગયો. ચાલો બાપુ. પાછું ત્યાં ગાય જોવા ગયો. પછી પ્રસન્નતા થઈ, ગાય માતા રાજી હતા. મારો કહેવાનો ભાવ કે ગાય ના રૂપમાં પૃથ્વી આવે છે અને ઉપદેશ કરે છે. હે પૃથુ મહારાજ, તમારા રાજ્યમાં કોઈ કર્મ કરતું નથી, બધા બેઠા બેઠા જ ખાવા માંગે છે. એમાં કોઈ સુખી થાય નહીં. દરેકને તમે ઉપદેશ આપો કે કર્મ કરો. કર્મ અને ભાગ્ય બે એક જ છે. સારા કર્મ કરેલા હોય તો ભાગ્ય ખુલે. જવું છે? કર્મથી જ ભાગ્ય બને છે. ભાગ્યમાં એ જ હોય જે તમે ગયા જન્મમાં કર્મ કર્યા હોય. કઈ કર્મ ન કર્યા હોય તો અત્યારે તમને મળે ક્યાંથી? મેં ગઈકાલે આ વિષય ઉપર ચર્ચા કરી હતી બૃહદ. કર્મથી જ ભાગ્ય બને છે. બાકી તો તુલસીદાસજી રામાયણ અને સુંદરકાંડમાં લખે છે, દૈવ દૈવ આલસી પુકારા. ખાલી ભગવાન ભગવાન કરીને બેસી રહો અને કર્મ ન કરો તો આપને ગુજરાતી ભાષામાં કહાવત છે, માગ્યા વગર માએ પીરશે. હંમેશા યાદ રાખવાની જરૂર. મા બાપના કર્મ દીકરાઓને ભોગવવું પડે છે. એટલે મા બાપ જે થયા હોય અને થવાના હોય બધા યાદ રાખજો. એવા કામ તમારાથી ન થઈ જાય ભૂલે ચૂકે. આ તો લોકોને એમ કે હજી બાળક નાના છે, ઘણા એમ કે બાળકને હુબાડી દઈએ ને હું પછી જઈને આખા ગામમાંથી મારું કારું ધોરું કરી આવું. એમ નહીં. બાળક જ્યારે માના ગર્ભમાં આવે અને 7 મહિનાનો થાય ત્યારથી જ બાળકને બધું ખબર પડવા લાગે છે.
તમે એમ ન સમજો કે બાળકને ખબર નથી પડતી, બધી ખબર પડે છે. એને ખબર પડે કે ન પડે, તમને ખબર પડે છે, તમારું પાપ પુણ્યને ભોગવવા પડે છે, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. ગઈકાલે પણ કીધું તું, આજે ફરીથી કહું છું. મહાભારત અનુશાસન પર્વ અને નારદ પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ના મુક્તમ છીયતે કર્મ જન્મ કોટિ શતૈરપી અવશ્ય મેવ ભોક્તવ્યમ કૃતે કર્મ શુભાશુભમ. પૃથુ મહારાજે 99 યજ્ઞ કર્યા. 100મા યજ્ઞ કરવા જતા હતા. ઇન્દ્ર ભગવાનને એમ થયું 100 યજ્ઞ કરે ને પછી ઇન્દ્ર બની જાય, મારું પદ જાય. યજ્ઞના ઘોડાને ચોરીને ત્યાંથી લઈ ગયા. પૃથુ મહારાજ વિચાર કરે છે કે આ લોકોને 100 યજ્ઞ પૂરા થાય એવી ઈચ્છા નથી, તો આપણે 100 યજ્ઞ કરવા નથી, 99માં પૂર્ણ વિરામ કરી દો. ભગવાન પ્રસન્ન થયા. બોલો પૃથુ મહારાજ, શું આપું તમને? મહારાજ, આ દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી કે જે મેળવીને માણસ સુખી થઈ જાય. એવી કોઈ વસ્તુ નથી કે જે મેળવવાથી સાચી શાંતિ મળે. બહુ સંપત્તિ આપે તો એને સાચવવા માટે દુઃખી થવું પડે. ઘણી જગ્યાએ તો જો સિક્યુરિટી ગાર્ડ હોય ને એ ચોરી કરાવતો હોય, સાચવવા વાળો ચોર બની જાય. કરવું શું? મને તો એવી મિલકત આપો કે આ લોકમાં પણ શાંતિ મળે અને પરલોકમાં પણ શાંતિની પ્રાપ્તિ થાય. મતલબ મહારાજ, આ 2 કાન છે ને મને ઓછા પડે છે. 2 કાન ઓછા પડે છે. ઘણાને તો 2માં 1માં હડતાલ હોય છે. તમને 2 ઓછા પડે છે. કેટલા જોઈએ? 4 આપી દઉં? 5 આપી દઉં? ના મહારાજ, ઓછું પડશે. 10 આપી દઉં? ઓછું પડશે. 50 આપી દઉં? મહારાજ 50માં એ કામ નહીં ચાલે. અરે 100માં એ કામ નહીં ચાલે. મને 10,000 કાન આપો, 10,000 કાન. આહા, આવી માગણી કરી. બા, તમે કેટલા કાન માગશો? 2 તો હાજા છે ને? હડતાલ નહીં ને કાનપુરમાં? શણગારવા તમારે ચકાચક છે ને? અયોધ્યા જવાનું છે ને? હા, લ્યો. પાછું પરાતું હશે. અધિક મહિનાનો લાભ, પુરુષોત્તમ મહિનો અને પુરુષોત્તમ દાસજીનો ચેલો. બોલો. અને પુરુષોત્તમ મર્યાદા પુરુષોત્તમના ધામમાં, એમના ગામમાં જઈને અડંગો લગાવીને બેસું. જશે ક્યાં? આપવું જ પડશે. શું કહેતો તો? હું ભૂલી ગયો હો. કોણ કોણ હા ભરતા હતા? શું માગ્યા? 10,000. 2માં તકલીફ છે. બધાડે સંભળાઈ જાય તો બહુ બોલે. આ ડોશીને હજી સંભળાય છે. 2માં ડખા છે. 10,000 કાનની માગણી કરે. અરે મહારાજ, કરશો શું? તમારી દિવ્ય કથા સાંભળવા માટે મને 10,000 કાન આપો. ખરેખર આપણે ભગવાને 2 આપી છે ને તે સારું છે. આ 2 કાન છે ને, એમાં 2 જણા જો કોઈ જણા ખાનગીમાં મોબાઈલમાં વાત કરતો હોય ને તો આપણે ત્યાં જઈને સાંભળીએ. શું કહેતા હતા? શું કહે છે? એ 10,000 કાન કથા માટે, અને આપણે માગીએ છીએ પર અઘ સુનઈ શ્રવણ 10 કાન. આપણે 10,000 કાનથી કોઈની નિંદા સાંભળવા માટે રહીએ છીએ. આહા, 10,000 કાન માગો. તમારી કથા સાંભળતા સાંભળતા સાંભળતો જ હોવ, સાંભળી જ રહ્યો હોવ. કદી ધરાવ નહીં, કદી તૃપ્તિ ન થાય. પ્રભુ, આ દુનિયામાં ખરેખર સાંભળવા જેવું છે તો ભગવાનનું નામ, ભગવાનની કથા. બાકી મારી અને તમારી કથા કોઈ ન સાંભળે. કોઈ સાંભળવા તૈયાર નથી, કારણ કે બધા પોતે વ્યથાથી પીડાયેલા માણસ છે. મારી તમારી કોણ સાંભળે? હમણાં વોટ્સઅપ પર કોકે મેસેજ મોકલ્યો હતો. જો કોઈ માણસની પરીક્ષા કરવી હોય ને તો ખાલી એટલું લખી દો કે મને હમણાં તકલીફ છે, થોડી જરૂરિયાત છે. જો બધા મોઢું ન ફેરવી લે તો કહેજો. આ તો હજારો લાખોમાં એક કોઈ હોય. લોકોને ખબર પડવી જોઈએ કે તમે સુખી છો, તો જ કોઈ તમારા ત્યાં હાથ પેઢીના સગું કાઢીને આવશે. બાકી જો ખબર પડી કે આને કંઈ તકલીફ છે તો પછી નજીક ના હોય તો કે અમારે સંબંધ ખરો પણ હમણાંથી અમે બોલતા નથી. તું બોલવા જેવો છે નહીં રે, જપ. હવે બહુત કઠિન હૈ. આ હાજી 2013 થી ચાલે છે.
बहुत कठिन है डगर पन घट की, बहुत कठिन है डगर पन घट की, कैसे मैं भर लाऊं हो, कैसे मैं भर लाऊं जमुना से मटकी, बहुत कठिन है डगर पन घट की, बहुत कठिन है डगर पन घट की, વાહ ભાઈ સરસ. ત્યાં સનકાદીઓ પધારે છે. સનકાદીઓ સાથે પૃથુ રાજા સત્સંગ કરે છે. રાજા પૃથુના પછી અંતર્ધ્યાન રાજા થયા અને અંતર્ધાન પછી હવીરધાન અને હવીરધાન પછી પ્રાચીન બરહી રાજા બને છે. પ્રાચીન બરહી રાજાને એમ ખબર પડી કે યજ્ઞ કરવાથી ઇન્દ્ર બનાય છે, ઇન્દ્ર બનવું હોય તો યજ્ઞ કરવું પડે અને અનેક યજ્ઞો કરવા લાગ્યા. પણ એક ભૂલ થઈ ગઈ. એ યજ્ઞો કરે એમાં હાથી ઘોડા બકરા બધાને લાઈને બલિ ચઢાવે. તમે જેને આજે દુખી કરો છો એ ગમે ત્યારે તમારો બદલો લેશે લેશે ને લેશે. દેવતાઓ વ્યાકુલ થયા કે આ તો 100 યજ્ઞ કરવા જાય છે અને આટલા બધા પશુઓને મારી નાખ્યા. નારદજીને દયા આવી. સંત હૃદય નવનીત સમાના, કહા કબિન પર કહે ન જાના, નિજ પરિતાપ દ્રવઈ નવનીતા, પર દુખ દ્રવહી સંત સુપુનીતા. પર દુખ દ્રવહી સંત. વાહ. હવે એ જ કરશું આપણે. હો, સંતોનો સ્વભાવ છે. એ કોઈ કવિએ લખી દીધું કે સંતનો સ્વભાવ, એમનો હૃદય છે ને એ માખણ જેવા પોચા હોય છે, કોમલ હોય છે. તુલસીદાસજી કે ખોટી વાત છે. માખણમાં અને સંતના હૃદયમાં બહુ ફરક છે, આકાશ પાતાળનો ફરક. કેમ? માખણ ક્યારે ઓગળે? જ્યારે એને ગરમી લાગે ત્યારે ઓગળે. પણ સંતોના હૃદય જે છે એ પારકા દુઃખથી, પારકી વેદનાથી દ્રવિત થાય છે. પોતે કોઈ દુઃખ નથી પણ કોઈનું દુઃખ જોઈ જાય તો એ દૂર કરવામાં લાગી જાય. આ સ્વભાવ જેને જેને છે, આમાં વેશની ચર્ચા નથી, આ સ્વભાવ જેનો છે એ સંત સ્વભાવ છે. એ સંતમાં જ ગણી શકાય. પર દુઃખ દ્રવહી સંત સુપનીતા. નારદજી આવે છે. એ રાજા, આ તું શું કરે છે? આ હવન કરે છે, યજ્ઞ કરે છે, એમાં આ ક્યાંથી લખ્યું છે? આકાશમાં જરા જો. અને જ્યાં આકાશમાં જોયું ત્યાં તો ઘોડા બકરા બધા મોઢું પહોરું કરીને અને ખાવાની તૈયારીમાં છે. આજે કોઈનો ખરાબ સમય હોય અને તમે તકનો લાભ લઈ જાઓ, એના મજબૂરીનો લાભ ઉઠાઈ લ્યો, પણ જ્યારે એનો સમય આવશે ત્યારે કુદરતી કંઈક ને કંઈક એવું આવશે કે તમે એના હાથે જ છેતરાશો. એ બદલો લે, ભગવાન આપે જ. એ બધા ઉપરથી તાકી રહ્યા હતા કે ક્યારે આ રાજાનો સમય ખરાબ આવે અને હું આને ભક્ષણ કરી જાઉં. નારદજી, મારી ભૂલ થઈ ગઈ. ભૂલ નહીં, બહુ મોટી ભૂલ થઈ ગઈ. કોકને મારીને, અરે રામ રામ, કોઈના હત્યા, હિંસામાં તો કળયુગનો વાસ છે. પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા, મોટામાં મોટો ધર્મ જ છે અહિંસા. અને તું અહિંસા છોડીને યજ્ઞ કરીશ તો તારા ઉપર રામ રાજી નહીં થાય. આ દુનિયામાં કોઈ કોઈનું નથી. તું પરમાત્માનો છે ને પરમાત્મા તારો છે, બીજો કોઈ નથી તારો. આ દુનિયામાં કહેવા ખાતર ભાઈ છે, બાપ છે, બેટા છે, બહુ છે, ફલાના છે, ઠેકાના છે, પણ છેલ્લે એ કોઈ ને કોઈ બહાને એકબીજાથી અલગ થઈ જાય છે. કાયમી સથવારો ફક્ત પરમાત્માનો છે. હું ઘણી વખત કહું છું, જન્મથી પહેલા પણ એ તમારી સાથે હતા અને મરણ પછી પણ તમારી સાથે રહે છે. તો બચ્ચેના ટાઈમમાં, થોડા ટાઈમમાં આ બધા મુંડ ભેગા થયા છે, એને પરમાર્થ ભાવથી સેવા કરી દેવો. પણ જો એમાં મમતા રાખશો તો એ જ રડવાનું કારણ બનશે. રાજા, તું આટલી બધી હત્યાઓ કરાવે છે, હવનમાં તું આ બકરા કાપે છે ને ઘોડા કાપે છે ને આ બધું હવન કરે છે, પણ તું કોના માટે કરે છે?
તારા શરીર માટે તારો શરીર તો દરરોજ છીન થાય છે, દરરોજ ઘરપણ તરફ જાય છે. કોઈને ખબર પડી કે પહેલી વખત સફેદ કેસ ત્યાં ક્યારે થયા? કોઈને ખબર પડી? આ તો પહેલી વખત દેખાયા એટલે લોકો અરીસા લઈને એમ કરીને વેનતા હોય, એક ઉખાડે ને બે ઉખાડે, ત્રીજા દિવસે હવારમાં જોઈએ તો 5 ઉગી ગયા હોય. ખબર જ પડતી નથી કે ક્યારે આંખમાં ચશ્મા આવી ગયા, ખબર જ પડતી નહીં કે પગમાં વાઘ ક્યારે આયા, ખબર જ પડતી નથી કે કાનમાં બહેરાશ ક્યારે આવી. દરરોજ માણસ ઘરડો થાય, દરરોજ દરેક વસ્તુ ઉત્પન્ન થતાની સાથે નાશ તરફ જાય છે. માટે તું જે કંઈ કર તારા માટે કર, કોઈના માટે ન કરી. 7 પેઢી માટે નહીં, તારા માટે કર. મારા માટે શું કરું? અહીંયા એક પુરંજન આખ્યાન છે, સંક્ષેપમાં કહી દો. એક પુરંજન નામનો રાજા છે, એની મિત્રતા થઈ. એ મિત્રનું નામ છે અવિજ્ઞાત. અવિજ્ઞાત જેને જાણી ન શકાય એને અવિજ્ઞાત કહેવાય. રાજાને વિચાર કર્યો કે સુંદર રાજધાની બનાવું. હિમાલયના દક્ષિણ ભાગમાં ગયા અને 9 દરવાજા વાળા નગર બનાવી દીધું. 9 દરવાજા. એ 9 દરવાજા ના જે મકાન છે બીજું કોઈ નથી, મારું ને તમારું શરીર છે. આમાં 9 દરવાજા છે, 2 નાકના, 2 કાનના, 2 આંખના, 1 મોઢાના, ઇન્દ્રિય ને ઉપાસ્થ. આ 9 દરવાજા વાળા આ શરીર છે. પુરંજન કોઈ નથી, એ જીવાત્મા છે. પુરંજન બીજો કોઈ, આ બધું છે સરળ પણ સમજવાનું કઠિન છે. આ જીવાત્મા જે છે એના અંદર, એ જીવાત્મા એ પુરંજન છે. અવિજ્ઞાત એટલે બીજો કોઈ નહીં, એ અવિજ્ઞાત જેને જાણી ન શકાય એટલે કે પરમાત્મા. આ જીવની દોસ્તી પરમાત્મા સાથે છે. હવે એ નગરમાં એટલે કે શરીર રૂપી નગરમાં પ્રવેશ કરે છે. ત્યાં એક બહુ સુંદરી સ્ત્રી બેસી છે. જીવ પૂછે છે તું કોણ છે? કહે છે હું કોણ છું એ તો મને ખબર નથી. ઘણા લોકોને તમે પૂછો જ ને કે ક્યાં જાઓ છો? ખબર નથી, મને ખબર નથી હું ક્યાં જાઉં છું. જા પર તું કુવામાં. ખબર જ નહીં. આ તો મુંબઈના લોકો સારા, થાંભલાને ભીષ્ટાય ને તો એ કહે સોરી. કારણ આને લડવું નથી, નીકળી જ જવું છે એમ. અને આપણે તો સામેથી જઈને અથડાઈએ ને પછી કે એ ખબર નથી પડતી. એક બાઘ એક દિવસ નાવરીમાં નદી પાર કરતો હતો ને એમાં એક બકડી બચ્ચે ગયા. એટલે બકડીને જોઈને પછી બાઘને ભૂખ લાગી. બકડીને જોઈને બાઘને ભૂખ લાગી. એટલે બાઘ કહે બકડી ધૂળ ઉડાડીશ નહીં હો નકર હમણાં ખાઈ જાઉં. બકડી કહે છે ભાઈ બાઘ તારે ખાવું હોય તો એમને એમ ખાઈ જા, નાવડીમાં કોઈ તારે ધૂળ ઉડે નહીં. તો આ જીવ બુદ્ધિને પૂછે છે, એ સ્ત્રીને પૂછે છે તું કોણ છે? કહે મને ખબર નથી, પણ તું મને રાખીશ ને તો તને સુખી કરી દઈશ. એની સાથે લગ્ન કરી લીધું. બુદ્ધિ સાથે લગ્ન, જીવ બુદ્ધિ સાથે લગ્ન કરે છે. એના અંદર ગયા હજુ ઊંડે તો ત્યાં એક રક્ષક બેઠા છે, પોલીસ વાળા. એનું નામ છે પિશુચીન. એ કોણ છે? એનું નામ છે મન. મારું અને તમારું મન. મન હે મનુષ્યાનામ કારણ બંધ મોક્ષયો. મન. હવે બુદ્ધિ સાથે લગ્ન કરી લીધી. હવે ઘરવાળી કહે તો ખાય, ભૂખે રહે તો ભૂખે રહે, સુઈ જાય તો સુઈ જાય, જાગે તો જાગે. એ જેમ કહે એમ કરે. બુદ્ધિ અનુસાર માણસ રહેવા લાગ્યો. પુરંજની એનું નામ પાડે છે, બુદ્ધિનું નામ પુરંજની. હવે પુરંજની એક બેનપણી છે 5 પંચ પ્રાણ. કયા કયા કહો છો મહારાજ શાસ્ત્રીજી? હા એ બોલ ને તું. અપાન, વ્યાન, ઉદાન. પ્રાણ, અપાન, ધ્યાન, ઉદાન અને સમાન. લ્યો આ પંચ પ્રાણ. આ પંચ પ્રાણ દરવાજા ઉપર છે.